શ્રી રામે કહ્યું છે તે પ્રમાણે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગર્યસી, એટલે કે માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. આજે જ્યારે હું ધ્રાંગધ્રાનો પરિચય આપું છું ત્યારે ખૂબ જ ગૌરવ અનુભવું છું, એક ઝાલાવાડી તરીકે પણ. ધ્રાંગધ્રામાં દિલ્હી દરવાજો, જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાય છે, જે રાજા રાયસિંહજી દ્વિતીયએ 1735માં બંધાવ્યો હતો, જેમાં રાખેલા સિપાહીઓના પૂતળા અનેક ઐતિહાસિક બનાવોના સાક્ષી છે, જેમાંની હું એક બનાવ આપને રજૂ કરું છું. હળવદમાં ત્યારે રાજા ગજસિંહજી ગાદી પર બિરાજતા હતા, ત્યારે એમના નાના ભાઈ શેષમલજીએ ધ્રાંગધ્રા કબજે કરી લીધું. ત્યારે ગજસિંહજીના પત્ની જીજીમાએ પોતાના ઘરેણાં વેચી રાધનપુર બાબી નવાબ પાસેથી તોપખાનું વેચાતું લીધું અને પોતાના પુત્ર જસવંતસિંહજીને સાથે રાખી ધ્રાંગધ્રા પર આક્રમણ કરી શેષમલજીને ત્યારે લાગ્યું કે હવે મારી હાર થશે, એટલે પોતે માફી માંગવા તૈયાર થયા અને એ વખતે જીજીમાએ સ્ત્રી હૃદયની સહિષ્ણુતા દાખવી અને શેષમલજીને જણાવ્યું કે મારી વહુની ચૂંદડી ન નંદવાય, એટલે આપ આ દરવાજેથી જ ચાલ્યા જાઓ. અને શેષમલજી ત્યારે ત્યાંથી જઈ અને સાયલા સ્થાયી થયા. આ દરવાજા સાથે જોડાયેલ વધુ એક ઐતિહાસિક અને હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થાય એવી એક વાત આપને જણાવું છું. વાત એમ છે કે જીજીમાએ એક કસ્બાતી ભાડૂતીઓનું લશ્કર ઊભું કર્યું અને ધોળકાના મામદ મલિકને બક્ષી તરીકે નિમ્યા, જે પછી મામદ મૂછાળા તરીકે પ્રસિદ્ધ થયા. મામદ મૂછાળા રાણી જીજીમાના માનીતા હતા. એક વખત કુંવર જસાજી સેનાને રસાલો લઈને પાટડી ગયા હતા. આ મોકો જોઈને મુસલમાન સિંધીઓએ ધ્રાંગધ્રા ઉપર દરોડો પાડ્યો. બક્ષી મામદ મલિકે એમને સામનો કર્યો અને હાંકી કાઢ્યા, પણ તેઓ ધ્રાંગધ્રાથી ઉત્તર તરફ સમીરધાર ઉપર પડાવ નાખ્યો. ત્યારે મામદે એઓનો પીછો પકડ્યો. ત્યાં ધીંગાણું થયું. એમાં આ લડવૈયા વીર પુરુષે પોતાના દેશ માટે અને માલિકા માટે પોતાનું માથું દીધું. આ શુરાપુરાનું મસ્તક કુંવર બાપજીએ ત્યાં જ દફનાવ્યું અને એમનું કબંધ શરીર ધ્રાંગધ્રામાં દરબારગઢના પોતસ્થમાં આવી શાંત થયું. ધડ અને માથું અલગ જગ્યાએ દફનાવવાનો દાખલો દુનિયામાં આ એક જ જગ્યાએ જોવા મળે છે. આ બનાવ જોતા તે સમયે પણ પોતાના રાજ્યના રક્ષણ માટે હિન્દુ મુસ્લિમ એકતા અને ધર્મના ભેદભાવ વગરની ઉચ્ચ ભાવના જોવા મળે છે. હવે હું આપને ધ્રાંગધ્રાના મુખ્ય બજારનો પરિચય આપું છું, જેમાં કંસારાનું પ્રતિમા, જે ખૂબ ઉપર ઊંચાઈ પર રાજા માનસિંહજી દ્વિતીયના વખતમાં અંદાજે 1875માં બંધાવાયેલ હતી. આ પ્રતિમા મૂકવા પાછળનો મહત્વ આર્થિક પાસું સશક્ત હોવું ખૂબ જ જરૂરી છે. આને ધ્યાનમાં રાખી વેપારી, મહાજન અને કંસારાઓને વિશેષ મહત્વ આપવા માટે આ ઐતિહાસિક પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આપ સૌ જોઈ રહ્યા છો, હાલમાં કંસારા વેપારીઓ પોતાનો વારસાગત વ્યવસાય ચલાવી રહ્યા છે. હવે આપ જોઈ રહ્યા છો ધ્રાંગધ્રાના પહોળા રસ્તાઓ અને સુવ્યવસ્થિત નગર રચના, જે ધ્રાંગધ્રાના ભૂતપૂર્વ રાજવીઓની દીર્ઘદ્રષ્ટિનું ઉદાહરણરૂપ છે. હવે આપ જે જોઈ રહ્યા છો તે આ રોઝી ઘોડીની પ્રતિમા છે, જે રાજા અજીતસિંહજી, જેમનો શાસનકાળ 1900થી 1911નો કહેવાય છે, તેઓ પોતે દંડરાજ તરીકે પ્રખ્યાત હતા અને તેઓ કડક શાસક પણ હતા. તેઓ પ્રાણીઓ અને પશુઓને પાળવાનો શોખ ધરાવતા હતા, જેમાં તેમની રોઝી ઘોડી બહુ જ જાણીતી હતી. એમ કહેવાય છે કે રોઝી ઘોડીને તેઓ ખોડ ગામથી લઈ આવ્યા હતા. એ જ ગામમાં મહારાણા પ્રતાપનો ઘોડો, જે ચેતક તરીકે જાણીતો હતો, તે પણ તે જ ગામમાં જન્મ્યો હતો એમ કહેવાય છે. રોઝી ઘોડી પર અજીતસિંહજી બાવા સવારી કરતા ત્યારે ગામમાં રાત્રિ જાગરણ માટે ફરતા. કહેવાય છે કે ચોર લૂંટારાઓનો ભય તે વખતે હતો નહીં અને પ્રજા નિશ્ચિંતપણે
પોતાના બારીબારણા ખુલ્લા રાખીને સૂઈ શકતી. એમ સાંભળ્યું છે કે રોઝી ઘોડી એકી છલાંગમાં જ અજીતસિંહજી હાઈસ્કૂલના ભવ્ય દરવાજાઓને કૂદી જતી. પોતાની આ વફાદાર રોઝી ઘોડીની યાદમાં રાજા અજીતસિંહજીએ આ સ્મૃતિ સ્મારક બનાવડાવ્યું હતું. હવે આપ જે જોઈ રહ્યા છો તે મંગળગજ હાથીનું સ્મારક છે. રાજ ઘનશ્યામસિંહજી પોતે સૌરાષ્ટ્રમાંથી આ હાથીને લાવેલા, જેનું નામ મંગળગજ આપવામાં આવ્યું, અને આ હાથી તેમના જીવનના પ્રત્યેક પાસાઓનો સાક્ષી રહી ચૂક્યો છે. દશેરા ઉત્સવ, મેળો ભરાય ત્યારે અને દિવાળી જેવા પ્રસંગોમાં ઘનશ્યામસિંહજી બાવા આ હાથી પર સવારી કરતા, અને છેલ્લે જ્યારે ફલ્ગુ નદીમાં પૂર આવ્યું ત્યારે રાજ ઘનશ્યામસિંહજી આ જ હાથી મંગલગજ પર બેસીને નદીને વધાવવા સવારી કરીને પધારેલ હતા. ઘનશ્યામસિંહજી ઉપરાંત મરહુમ રાજબાવા મેઘરાજજી પણ આ હાથી પર સવારી કરતા હતા. અચાનક 1943માં રાજ ઘનશ્યામસિંહજીના નિધન પછી થોડા જ સમયમાં આ હાથીએ અન્નજળ મૂકી દીધા અને એનું નિધન થયું. આ મંગળગજ હાથીની યાદમાં મરહુમ રાજબાવા શ્રી મેઘરાજજીએ આ સ્મૃતિ સ્મારક બનાવડાવ્યું છે. હાથી વિશે વધુ એક ઐતિહાસિક વાત જણાવું કે મંગળગજની જેમ જ સુપ્રતિક હાથી જે પ્રથમ જલરાણ શ્રી હરપાલદેવજી જેના પર સવારી કરતા. વાત એમ બની કે એક દિવસ અચાનક આ સુપ્રતિક હાથી મસ્તીમાં આવતા હરપાળદેવના ભાર્યા શક્તિદેવ પોતાના ત્રણેય કુંવરોને ઝરૂખામાંથી હાથ લાંબો કરી અને હાથીથી બચાવવા ઝીલી લે છે. આમ શક્તિદેવ એ સામાન્ય સ્ત્રી નહીં પણ સાક્ષાત જગદંબાનો અંશાવતાર છે તે વાત જગપ્રસિદ્ધ કરવાનો યશ આ સુપ્રતિક હાથીને મળે છે. આમ હાથી એ રાજવીઓના યશ અને પ્રતિષ્ઠાના સાક્ષી રહેતા. રાજવીઓ તરફથી સ્નેહ અને સન્માન એવું મૃત્યુ પછી પણ પ્રાપ્ત કરતા. રાજવીઓના હાથી જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જે હાથી ઉપર રાજા ખુદ સવારી કરતા તે હાથીને મૃત્યુ પછી પણ એમ જ ઊભો દાટવામાં આવે છે. તેને બેસાડીને કે સુવડાવીને તેને દાટવામાં આવતો નથી. મોરબી પાસેના ટંકારા ગામે જન્મેલા આર્ય સમાજના મહાન સ્થાપક મહર્ષિ દયાનંદના નામ ઉપરથી આ ચોકનું નામ મહર્ષિ દયાનંદ ચોક રાખવામાં આવેલ છે. વૈદિક સંસ્કૃતિના યજ્ઞકુંડનું આ પ્રતીક આપણને વૈદિક અને આર્ય સંસ્કૃતિના વારસાની યાદ તાજી કરાવે છે. સુરેન્દ્રનગરથી ધાંગધ્રા પ્રવેશતા ચોકમાં ડૉક્ટર આંબેડકરની પ્રતિમા મુકાયેલ છે. 14 એપ્રિલ 1981માં જન્મેલા ડૉક્ટર આંબેડકરનું પૂરું નામ ભીમરાવ રામજી આંબેડકર હતું. ખૂબ જ તેજસ્વી પ્રતિભા ધરાવતા ભીમરાવ આંબેડકરની શક્તિઓને ધ્યાનમાં લઈ વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડે તેમને સ્કોલરશીપ આપી વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલ્યા. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તેમણે 1913માં કાયદાકીય પ્રશિક્ષણમાં ઉચ્ચકીય ઉપાધિ મેળવી હતી. ભારતના આઝાદ થયા પછી 15 ઓગસ્ટ 1947ની પ્રથમ કોંગ્રેસે તેમને દેશના પહેલા કાયદા પ્રધાન તરીકે સેવા આપવા આમંત્રિત કર્યા, જેનો તેમણે 29 ઓગસ્ટે સ્વીકાર કર્યો. ડૉક્ટર આંબેડકરે ભારતીય બંધારણ સમિતિના અધ્યક્ષ પદે રહી ભારતીય બંધારણનું ઘડતર કર્યું હતું અને તેથી તેઓ ભારતના બંધારણના ઘડવૈયા કહેવાયા. હવે જે આપ જોઈ રહ્યા છો તે રાજ ઘનશ્યામસિંહજી બાવાની પ્રતિમા છે. તેમનો જન્મ 31 મે 1889માં થયો હતો અને
તેઓ 1911માં ગાદીએ વિરાજમાન થયા હતા. રાજ ઘનશ્યામસિંહજીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધ્રાંગધ્રામાં લીધું અને પછી રાજકુમાર કોલેજ, જે હાલમાં રાજકોટ આવેલ છે, અને ઉચ્ચતર અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ પધાર્યા. તેઓએ પોતાના શાસનકાળ દરમિયાન સને 1928માં શક્તિ આલ્કલી વર્ક્સ, જે હાલમાં ધ્રાંગધ્રા કેમિકલ વર્ક્સ તરીકે દેશભરમાં જાણીતું છે, તેની સ્થાપના કરી. 1915માં જ્યારે ગાંધીજી સાઉથ આફ્રિકાથી પરત આવ્યા ત્યારે તેઓએ 15 ડિસેમ્બર અને 1915ના રોજ ધ્રાંગધ્રામાં લોક પરિષદ યોજી હતી અને રાજ ઘનશ્યામસિંહજી બાવાએ તેનું નેતૃત્વ સંભાળ્યું હતું. રાજ ઘનશ્યામસિંહજી શિક્ષણના હિમાયતી હતા અને તેઓએ 1929માં રાજશાળા નામે શાળાની સ્થાપના કરી હતી, જે હાલ ઇંગ્લેન્ડમાં મિલફિલ્ડ સ્કૂલ તરીકે ઓળખાય છે. આ રીતે આપણા રાજવી વ્યવસાયિક અને શૈક્ષણિક દૂરંદેશી અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા. હવે આપ જે જોઈ રહ્યા છો તે પ્રથમ જલરાણ હરપાળદેવનું સ્મૃતિ સ્મારક છે, જે સિંધના કરંતી નરેશ મકવાનદેવ, રાજ કેસરદેવ તથા તદભાર્યા ગુર્જદેશપતિ ચૌલક્યાધીપ રાજરાજેશ્વર ભીમદેવના દુહિતા વિનયદેવીના પુત્ર હતા. તેમનો જન્મ વિશ્વકર્મા જયંતિ સને 1066 હરપ્રભાવ તેરસને દી થયો હતો. તેઓ તેજસ્વી ચૌલક્ય સામ્રાજ્યના લડવૈયા રાજરાજેશ્વર કર્ણદેવ આદ્યના ભાણેજ બાપા હરપાળદેવ સિંધમાંથી આવી મામા મામી પાસે ગુજરાતમાં રહ્યા અને એમના સાહસી પરાક્રમો દ્વારા અશ્વપતિ નિમાયા. ગુજરાતમાં આવી હરપાળદેવી બાબરાને હરાવ્યો અને વશ કર્યો અને પછી શક્તિદેવીને વર્યા. શક્તિદેવી સાથેના વરણ પછી પ્રજાએ તેમને રૂડો ગજરાજ સુપ્રતિક અર્પણ કર્યો. તેના પર બેસી હરપાલ શક્તિ અને મહાવત બાબરાએ 7 દિવસનું અભય દેશભ્રમણ કર્યું. દેવઉઠી 11ને દી બાપા હરપાળદેવ અને શક્તિદેવીને 17મું વર્ષ પૂરું થતા 18મા જન્મદિને રાત્રિકાળમાં 2300 ગામને મખતોરણ બાંધ્યા અને સૂતા જગતમાં ગુજરાત મધ્યે ઝાલાવાડ ઇષ્ટદેશ જાગૃત થયો. આ મહાન પરાક્રમી પ્રથમ જલરાણ શ્રી હરપાલદેવની ભવ્ય પ્રતિમા મરહૂમ રાજબાવા મેઘરાજજીના સંકલ્પ અનુસાર જલ્લેશ્વર શ્રી રાજ સોરસાલજીએ ઝાલાવાડ પ્રાંતને સને 2011માં અર્પણ કરી.